દાહોદમાં ભારે વરસાદે મુશ્કેલી લાવ્યું છે અને દાહોદ લીંબડી રોડ પર પાણીના ધસમસતા વહેણમાં એક યુવક ફસાયો હતો। એક તરફ રસ્તા પર નેશનલ કોરિડોરની કામગીરી ચાલે છે તો બીજી તરફ રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે। રસ્તા પર પાણીના પ્રવાહમાં ફસાયેલા યુવક દિવાલનો સહારો લઈને ઊભો હતો। પોલીસ અને સ્થાનિકોએ દોરડું ફેંકીને યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો। તો યુવકના જે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દાહોદમાં ભારે વરસાદ થયો અને ભારે વરસાદથી લોકોને સતત મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દાહોદ લીંબડી રોડ પર પાણીના ધસમસતા વહેણમાં એક યુવક ફસાયો હતો। એક તરફ રસ્તા પર નેશનલ કોરિડોરની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ રસ્તા પર નદીના પાણીની જેમ અહીંયા સતત વરસાદી પાણી વહી રહ્યું છે। રસ્તા પર પાણીના પ્રવાહમાં ફસાયેલા એક યુવક દિવાલનો સહારો લઈને ઊભો હતો અને પોલીસ અને સ્થાનિકોનું ધ્યાન જતાં દોરડું ફેંકીને યુવકને પાણીના પ્રવાહમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો।